લગધણી હું છું અંકિતા પટેલ મારી YouTube ચેનલમાં તમારું કરું છું હાર્દિક સ્વાગત। આજે આપણે બનાવવાની છે ડબલ તડકાવાળી પાવભાજી। એમાં આપણે બધા શાકભાજી અને લીધા છે હું તમને બતાવી દઉં। આ લીધું છે આપણે બે બટેકાના કટકા, આ છે આપણે રીંગણાના કટકા, આ છે કોબી, આ ફ્લાવર અને આ છે આપણે વટેણા અને આની ટોમેટાની ગ્રેવી બનાવવાની છે, કાંદાની ગ્રેવી બનાવવાની છે, આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવવાની છે અને હવે બધું આપણે આને ધોઈ નાખવી શાકભાજીને। રીંગણ, બટેકા, ફ્લાવર અને વટેણા। હવે એમાં આપણે નાખી દેવી પાણી। આપણું તેલ થઈ ગયું છે ગરમ, હવે નાખી દેવી આપણે હિંગ। આ નાખ્યું આપણે પછી શાકભાજી, બધું આ વેજીટેબલ આપણે બાફી લેવાનું છે। તો આપણે સારી રીતે આપણું બધું વેજીટેબલ કુક થવા માંડ્યું છે। જોવો બધું સરસ ફ્રાય થઈ ગયું છે। હવે આપણે નાખી દેવી મીઠું સ્વાદ અનુસાર પ્રમાણે। આ 1 ચમચી આપણે મીઠું નાખ્યું છે, પછી પાછું આપણે જરૂરિયાત પ્રમાણે પાછું નાખજો અને 1 ચપટી જેવી આપણે હળદર નાખવાની છે। હવે પહેલા આપણે હલાવી નાખીએ, હળદર ને મીઠું નાખ્યું છે। આ વેજીટેબલ છે ને બધું તેલમાં સારી રીતે ફ્રાય થવા દેવાનું, તે પછી જ આપણે પાણી નાખવાનું। હવે આપણે નાખી દેવી પાણી। બધું આપણું વેજીટેબલ છે ને પાણીમાં ડૂબી જાય ને એટલું આપણે પાણી નાખવાનું છે। હજી થોડુંક આપણે પાણી નાખવું જોઈએ, હજી પાણી આપણે એડ કરી દેવી એટલે બધું આપણે સારી રીતે કૂક થઈ જવું જોઈએ આપણું બધું। હાલો હવે આપણે થઈ ગયું છે બધું, પાણી નખાઈ ગયું છે। હવે આપણે લીધું છે ઢાંકણું કુકરનું હાથમાં અને હવે આને 4 વિસલ વગાડવા દેવી એટલે આપણે બધું સારી રીતે બફાઈ જાય શાકભાજી। આપણે બધું વેજીટેબલ બફાઈને કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે કુકર લઈ લેવી નીચે, જોઈ શકો છો આપણે બધું વેજીટેબલ સરસ બફાઈ ગયું છે। કોબી, બટેકા, ફ્લાવર, રીંગણ બધું સરસ મજાનું કૂક થઈ ગયું છે। હવે આને આપણે આ રીતે ક્રશ કરી લેવાનું છે ચમચાથી મદદથી, ને અગર આપણે પ્રેશર હોય તો એનથી કરી લેવાનું છે। આ છે આપણે કાંદાની ગ્રેવી, આ ટોમેટાની ગ્રેવી, આદુ લસણ મરચાની પેસ્ટ, આ ત્રણેય આપણે કમ્પ્લીટ કરી દીધો છે। હવે આપણે કરવાનો છે બધું શાકભાજી મિક્સ કરી લીધું છે આ રીતે બધી ગ્રેવી, કાંઈ આખું ન રહેવું જોઈએ, આ રીતે આપણે બધું કૂક થઈ ગયું છે। હવે આપણે વઘાર ચાલુ કરી દેવી। ગેસ કર્યું આપણે ચાલુ, માથે મિક્સ જોયું। હવે આપણે કડાઈમાં નાખી દેવી તેલ। પાવભાજીનો વઘાર કરવાનો એટલે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું। તેલ થઈ ગયું છે ગરમ, હવે નાખી દેવી આપણે હિંગ ફૂટી ગયા એટલે આદુ લસણ મરચાની પેસ્ટ। હવે સારી રીતે આને ફ્રાય કરી લેવી તેલમાં। પેસ્ટ ફ્રાય થઈ ગઈ છે, હવે લઈ લેવી આપણે કાંદાની ગ્રેવી। હવે એમાં આપણે નાખી દેવી। હવે આને આપણે સારી રીતે ફ્રાય થવા દેવી, થોડીક બ્રાઉન ની થાય રીતે। કાંદાની ગ્રેવી ફ્રાય થઈ ગઈ છે, હવે નાખી દેવી આપણે ટમેટાની ગ્રેવી। હવે આ ટમેટાની ગ્રેવી આપણે કાંદા સાથે મિક્સ કરી દેવી પાછી। પ્રમાણે મીઠું, પહેલા આપણે પેલો તડકો કર્યો હતો ને એમાં મીઠું નાખ્યું હતું એટલે આપણે મીડિયમ મીઠું નાખવાનું છે। હવે નાખી દેવી આપણે હળદર, હલાવી લેવી આપણે પહેલા અને આ કાંદાને ટમેટાને સારી રીતે ગ્રેવીને ફ્રાય થવા દેવાની છે, તે પછી જ આપણે બધું વેજીટેબલ નાખવાનું છે। લઈ લીધું છે કાશ્મીરી લાલ મરચું, હવે આપણે એમાં નાખી દેવી ગ્રેવીમાં। જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે ચટણી નાખવાની છે। મેં 3 ચમચી એડ કરી છે, આપણે હલાવી લેવી। શાકભાજી બાફેલા બધાય અને ગ્રેવી સાથે મિક્સ કરી દેવી। સારી રીતે હવે મિક્સ કરી દેવી
અને હવે નાખી દેવી આપણે ધાણા જીરું અને ગરમ મસાલો. આપણે પાવભાજીનો મસાલો આમાં નથી નાખતા. આ નાખ્યો ગરમ મસાલો. હવે નાખ્યું આપણે ધાણા જીરું અને હવે નાખી દેવી આપણે લીંબુનો રસ. અડધું ફાટું આપણે લીંબુનો રસ નાખવાનો છે, એ ખાટી મીઠી સરસ થાય. હવે આપણે સારી રીતે કૂક થવા દેવાનું છે. જ્યાં લૂગી તેલ છૂટું ન પડે ને ત્યાં લૂગી આને કૂક થવા દેવાની છે. તે આપણે પાવભાજી કમ્પ્લીટ થાય. હવે આપણે ઘડીક વાર આને ડીશ ઢાંકી દેવી એટલે તેલનો રસો બધો છૂટો પડી જાય. હવે આપણે ડીશ ખોલીને જોઈ લેવી આપણી ભાજી થઈ ગઈ છે. સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે ભાજી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આને નીચે ઉતારી લેવી. હવે આપણે આની માથે ભાજી માથે ધાણા નાખી દેવી. જોઈ શકો છો કેટલી આપણે સુપર ટેસ્ટી તીખી તમતમતી ભાજી બનીને કમ્પ્લીટ છે. આપણે આ લઈ લીધા છે ભાજીના પાવ. માથે મીકી લોઢી. હવે આપણે લોઢીમાં તેલ લગાવી દેવી પાવ શેકવા હાટુથી. હવે આપણે આ પાવામાં આ રીતે શેકી નાખવાનું છે. જોઈ શકો છો આપણું સરસ મજાના પાવ શેકાઈ ગયા છે. આ રેસીપી પાવભાજીની સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો ને જરૂરથી સબસ્ક્રાઇબર કરતા જાજો.